22 સપ્ટેમ્બર માત્ર શ્વાનના નખ વાગવાથી હડકવા ઉપડ્યો અને અમદાવાદના પીઆઈનું મોત થયું. 3 દિવસ વીત્યા ત્યાં જ બીજી ચોંકાવનારી ઘટના બની બનાસકાંઠાના વડગામમાં. 26 સપ્ટેમ્બરે ભેંસની લાડ મિલનને ભરખી ગઈ. ભાસ્કર ઘોડિયાલ એ 25 વર્ષના મિલન ચૌધરીના ઘરે પહોંચ્યું. શોકના સુસવાટા, ગમગીન માહોલ. કમાનાર કુળદીપકના બુઝાવાથી નોંધારો બનેલો પરિવાર કંઈ બોલવાની સ્થિતિમાં નહોતો. ઓફ કેમેરા જાણ્યું તો મિલનના પિતા 2021માં મૃત્યુ પામ્યા હતા. માતા ઘરકામ કરે અને મિલન ફેક્ટરીમાં કામ કરી સવાર સાંજ પશુઓને દોવા જતો. 6 મહિનાથી હડકવા થયેલી ભેંસનું દૂધ ધોતા મિલને બેધ્યાન રહી રસી ન લીધી અને અચાનક તે માંદો પડ્યો. બુધવારની રાત્રે જે બીમાર થયો એમાં પાલનપુર ગયા, ટ્રીટમેન્ટ લીધી છે. ટ્રીટમેન્ટ લીધા બાદ એ ડૉક્ટરોની જે સલાહ મુજબ તેને ત્યાં અમદાવાદ શિફ્ટ કર્યો. કેડી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં રિપોર્ટમાં ખુલાસો થયો કે મિલનને હડકવા થયો છે. સારવાર કરી પરંતુ બીજા જ દિવસે મિલને શ્વાસ છોડી દીધા. આ ઘટનાથી ફેલાયેલા એક ડરના માહોલ વચ્ચે અમે વેટરનરી ડોક્ટરને મળ્યા. જો કોઈ પશુને હડકવા હોય અને પશુ માલિક એના સંપર્ક આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.